અત્યારે જે બાબત વિશે આપણે જોવા માંગીએ છે કે શૈતાન કઈ કઈ બાબતોનો ઉપયોગ કરે છે. તમે જુઓ કે આ દુનિયાની અંદર શૈતાન હાલ રાજ કરે છે એમ બાઇબલ કહે છે આપણને, 2 કોરિન્થી 4:4 પ્રમાણે. અને શૈતાન ઘણી બધી બાબતોનો ઉપયોગ કરે છે એનું રાજ્ય ટકાવી રાખવા માટે અને ફેલાવાને માટે. તો એમાંની અમુક બાબતો આપણે પ્રભુના વચન મુજબ જોવા માંગીએ છે કે શૈતાન કઈ કઈ બાબતોનો ઉપયોગ કરે છે. તો સૌથી પહેલી બાબત કે શૈતાન જુઠ્ઠા પ્રબોધકોનો ઉપયોગ કરે છે. શૈતાનના જુઠ્ઠા પ્રબોધકો હોય છે. પ્રભુ ઈસુએ પોતે આપણને તે જણાવ્યું હતું. માથીની સુવાર્તા 24મો અધ્યાય 11 ને 12 કલમ, માથી 24:11 ને 12. અને જુઠ્ઠા પ્રબોધકો ઘણા ઉઠશે. પ્રભુએ કહ્યું કે ઘણા જુઠ્ઠા પ્રબોધકો ઉઠશે ને ઘણાને ભૂલાવશે અને અન્યાય વધી જવાના કારણથી ઘણા ખરાનો પ્રેમ ઠંડો પડી જશે. જીવતા ઈશ્વર પરનો ઠંડો પ્રેમ તેમનો પ્રેમ ઠંડો પડી જશે. કારણ કે અન્યાય આ અત્યારે આપણે જોઈએ છે, હાલ આપણી આજુબાજુ આ દુનિયાની અંદર પુષ્કળ વધી રહ્યો છે. એ શૈતાન વધારી રહ્યો છે અને જુઠ્ઠા પ્રબોધકો ઘણા ઉઠે છે ને ઘણાને ભૂલાવે છે અને તેમની મારફતે તમે જો કે પુષ્કળ અન્યાય વધી રહ્યો છે ને ઘણા ખરાનો જે સાચા ઈશ્વર પ્રત્યેનો પ્રેમ છે એ પણ ઠંડો પડી જાય છે. આપણે જાણીએ છીએ કે બાઇબલની અંદર જૂના કરારમાં પણ ઘણા જુઠ્ઠા પ્રબોધકો ઉભા થતા હતા. હા, ઈશ્વરના સાચા પ્રબોધકો હતા. દાનિયેલ ને ઇર્મિયા, યસાયા ને વગેરે વગેરે ઘણા બધા પ્રબોધકો બાઇબલમાં જે ઈશ્વરના સાચા પ્રબોધકો નોંધવામાં આવ્યા છે. માલાખી ને હોશિયા ને વગેરે. પણ ઘણા જુઠ્ઠા પ્રબોધકો પણ જૂના કરારમાં ઉભા થતા હતા. અને આપણે વાંચીએ જો બીજો અધ્યાય ને 1 કલમ, બીજો પિત્તર 2:1, તો કે ઇઝરાયેલી લોકોમાં ખોટા પ્રબોધકો પણ ઉભા થયા હતા. તમે જુઓ કે આ રીતે આપણે જોઈએ છીએ કે શૈતાન એના જુઠ્ઠા પ્રબોધકો ઉભા કરે છે. એ જુઠ્ઠા પ્રબોધકનું લેબલ લગાડીને ફરતા નથી. એ તો પોતે સાચા પ્રબોધક હોય એવો દાવો કરે છે અથવા એવો દેખાડો કરે છે. કારણ કે શૈતાન પોતે પણ કે છે કે એ ઈશ્વરના દૂતનો વેશ ધરે છે. પ્રકાશના દૂતનો વેશ ધરે છે. એના પ્રબોધકો પણ તમે જુઓ કે એવો જ વેશ લે છે. પણ આપણે એમના ફળોથી, એમના કાર્યોથી, એમના બોલવા પરથી આપણે એમને પારખી શકીએ છીએ. અને પ્રભુએ કહ્યું માથી 24:11-12 કે જુઠ્ઠા પ્રબોધકો ઘણા ઉઠશે કે છે ને ઘણાને ભૂલાવશે. આ ઘણા જેઓ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરતા હતા તેઓને ભૂલાવશે. અને આપણે જાણીએ છીએ કે એવું જ બની રહ્યું છે. તમે જુઓ કે જે બધા જુઠ્ઠા કલ્ટ્સ છે, સંપ્રદાયો છે, એ કોને ટાર્ગેટ કરે છે? ખ્રિસ્તીઓને જ. ખ્રિસ્તીઓના ઘરે જ જવાનું, ખ્રિસ્તીઓને જ સમજાવવા કોશિશ કરવાની. આ કોઈ પેલા મુસલમાન કે હિન્દુ કે બુદ્ધિસ્ટ કે એવા પાસે નહીં જતા. એવા ખ્રિસ્તીઓને જ ટાર્ગેટ કરે છે. અને પ્રભુએ કહેલું કે ઘણા એવા ઉઠશે ને કે જે કે ઘણાને ભૂલાવશે અને અન્યાય વધી જવાના કારણથી ઘણા ખરાનો પ્રેમ પણ ઠંડો થઈ જશે. કારણ કે આ લોકો એવી જ વાતો કરે અને લોકોને ભૂલાવામાં નાખે. અને જુઓ કે આ જુઠ્ઠા પ્રબોધકો જુઠ્ઠી બાબતો, ખોટી બાબતોનું ભવિષ્ય ભાખે છે. લોકો જુઠ્ઠું ભવિષ્ય કે છે. એને ફોર્ચ્યુન ટેલિંગ અંગ્રેજીમાં કે છે.
કે તમે જો કે લોકોનું જઈને લોકોને જૂઠું જ ભવિષ્ય કે આ ઘણા બધા નસીબ જોનારા હોય છે કે લોકોનું નસીબ જોવા નીકળે કે લે ભાઈ તારા જીવનના ભવિષ્યમાં શું શું થશે તેનું નસીબ જોઈ આપે અને નસીબની બાબતો કરે અને આ બધું એ લોકો દુષ્ટ આત્માની મદદથી કરે છે ઇવિલ સ્પિરિટ્સ થી. કારણ કે દુષ્ટ આત્માઓ એ આ એદન વાળી ઉત્પન્ન કરવામાં આવી એ પહેલા શૈતાન પડ્યો હતો અને પૃથ્વી પર પડ્યો હતો અને એની સાથે એના પતિત થયેલા દૂતો એટલે કે જે દૂતોએ પોતાની પદવી છોડી દીધી અને શૈતાનના પક્ષમાં રહેવાનું એ લોકોએ પસંદ કર્યું અને એટલે એમને સ્વર્ગમાંથી કાઢી મૂકવામાં આવ્યા, ફેંકી દેવામાં આવ્યા અને શૈતાન સાથે આ પૃથ્વી પર પડ્યા એમ બાઇબલ આપણને કહે છે. તો એમને હવે આપણે દુષ્ટ આત્માઓ કહીએ છીએ. તો એ દુષ્ટ આત્માઓ એ ત્યારના છે અને એટલે લોકોના જીવનની અંદર એમનો જે ભૂતકાળ હોય ને એ ભૂતકાળ એમાં એમણે જોયેલો જ છે કે એના બાપાએ શું કરેલું, એના દાદાએ શું કરેલું, એના વડદાદાએ શું કરેલું. એ લોકો આખો જ બધો આગળથી પેઢીઓથી એ લોકો જોતા આયા છે કે ભાઈ આ વ્યક્તિના કુટુંબમાં શું શું બનેલું. અને પેલો દુષ્ટ આત્મા આવું નસીબ કહેનારા જે હોય જૂઠા પ્રબોધકો એ પેલા કે જો હું તારી અમુક બાબતો તને કહું, ભલે હું તને કદી મળ્યો નથી, રાઈટ, પણ હું તને પહેલી વાર મળું છું, પણ તારા બાપાના જીવનમાં આવું થયેલું, તારા દાદાના જીવનમાં આવું થયેલું, તારા વડદાદાના જીવનમાં આવું થયેલું અને એવું થયેલું એ સાચું હોય એ પેલાને કે એટલે પેલો પ્રભાવ નીચે આવી જાય. એની અસર નીચે આવી જાય અને એને એમ થાય કે આ માણસ મારા ભૂતકાળ વિશે આ બધું કે છે, પણ એ દુષ્ટ આત્માની મદદથી એ કે છે કે આ બધું તારા ભૂતકાળમાં તારા બાપા ને દાદા ને વડદાદા ને એના ઉપરના દાદા ને બધાના જીવનોમાં શું થયેલું એ દુષ્ટ આત્માઓ જોતા આયા છે. કારણ કે દુષ્ટ આત્માઓનો આપણે જોઈએ છીએ કે જ્યાં સુધી એમને પ્રભુ નરકમાં નહીં ધકેલી દે ત્યાં સુધી એમને જેમને છૂટા રાખ્યા છે એ ફરે છે અને લોકોના કુટુંબની અંદર પેઢી દર પેઢી એવા જોતા આવ્યા છે અને આ રીતે એમના પર પ્રભાવ પાડે અને પછી કે જો પ્રભાવ નીચે આવી જાય ને પછી કે જો હવે તારું નસીબ કહું, હવે આગળ હવે તારા જીવનમાં શું થવાનું છે તે કહું. હવે પછી એ અમુક ખોટી વાતો કરે અને પછી કે આવું ખોટું કંઈક બનવાનું છે, આમ બનવાનું, તેમ બનવાનું છે. જો તમારે એ દૂર કરાવવું હોય તારા જીવનને, એ જીવનમાંથી એ ખોટી બાબત ના બને એવું કરાવવું હોય તો પછી તારે આ પ્રક્રિયા કરાવવી પડે અને આ પૂજા કરાવવી પડે અને એવા બધા મંત્રોચ્ચાર કરાવવા પડે. તો એના આટલા 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 પૈસા થશે અને એમ કરીને આ નસીબ જોનારા તમે જો કે આવો જુઠ્ઠા પ્રબોધક ભવિષ્ય ભાખનારા લોકો પાસેથી પછી પૈસા બી પડાવે છે. અને તમે જુઓ કે બાઇબલ આપણને કહે છે કે આવા જુઠ્ઠા પ્રબોધકો ઘણા ઉઠશે અને ઘણાને ભૂલાવશે એમ સ્પષ્ટ એ બાબતો બાઇબલ આપણને કહી દે છે. બીજી બાબત કે શૈતાનના જુઠ્ઠા શિક્ષકો, શૈતાનના જુઠ્ઠા શિક્ષકો કે જે દુષ્ટતાના સિદ્ધાંતો શીખાડે છે. હા, ભૂંડાઈના સિદ્ધાંતો અને ભૂંડાઈનું ને દુષ્ટતાનું શિક્ષણ આપે છે. બીજો પિતર 2 અધ્યાય 1 થી 3 કલમ આપણે વાંચીએ.
બીજો પિત્તર 2:1-3 ઇઝરાયેલી લોકોમાં ખોટા પ્રબોધકો પણ ઉભા થયા હતા, તેમ તમારામાં પણ ખોટા ઉપદેશકો થશે. તેઓ નાશકારક પાખંડી મતો ગુપ્ત રીતે ફેલાવશે, સંતાડીને ફેલાવે છે. અને જે પ્રભુએ તેઓનો ઉદ્ધાર કર્યો તેમનો પણ નકાર કરીને પ્રભુનો નકાર કરવા સુધી દોરી જાય છે. પોતાને માથે ઉતાવળે નાશ વરી લે છે આવા જૂઠા શિક્ષકો. અને શૈતાનના જૂઠાણાના શિક્ષકો દુષ્ટતાના સિદ્ધાંતો શીખવે છે. આ પોતાને માથે ઉતાવળે નાશ વરી લે છે. બીજી કલમ, તેઓ ભ્રષ્ટાચાર પ્રમાણે તેઓના ભ્રષ્ટાચાર પ્રમાણે ઘણા માણસો ચાલશે, ઘણા માણસો ચાલશે અને ચાલે જ છે, આપણે જોઈએ છીએ. અને તેઓને લીધે સત્યના માર્ગની નિંદા થશે. તમે જો કે કેટલું બધું ભ્રષ્ટાચાર ચાલે છે કે જે આપણે કદી કલ્પના નહોતી કરી. એટલો બધો ભ્રષ્ટાચાર ચાલે છે, કેટલું બધું જાતીય પણ હુંડાઈ વધતી જાય છે. અને ગે રાઇટ્સ ને તમે જો કે લોકોના જીવનોને જે જેન્ડર છે એ જાતિ પણ આખી બદલી નાખવામાં આવે. અને આ કેલિફોર્નિયાની સરકારે પાછું એવું પસાર કરેલું છે કે છોકરાઓ સ્કૂલમાં આવે, બાળકો સ્કૂલમાં આવે, પબ્લિક સ્કૂલમાં, તો એમને પટાઈ ફોસલાઈને, જો એ છોકરો હોય તેને છોકરી બનાવી દેવાની, છોકરી હોય છોકરો બનાવી દેવાનો. તમે જો કે એવા ઇન્જેક્શનો આપવાના ને શસ્ત્રક્રિયાઓ કરવા માટે એની પાસેથી સંમતિ લઈને બાળકને શું સમજણ પડે. પણ તમે જો કે ભયંકર આવી દુષ્ટ શૈતાની બાબતો લોકોને નાશમાં લઈ જવાને માટે ચાલી રહી છે. અને તેઓને લીધે સત્યના માર્ગની નિંદા થશે. બાઇબલ કહે આ એના છાંટા એ અમે જો કે વિશેષ કરીને ખ્રિસ્તી લોકો ઉપર, ખ્રિસ્તી બાળકો ઉપર, પ્રભુના લોકો ઉપર ઉડે છે. ત્રીજી કલમ, તેઓ અને તેઓનો નાશ ડીલ કરતો નથી. અને એ વાત એ સાચી છે કે આખરે પ્રભુના કોપના એ શિકાર બનશે ને નાશ પામે છે. અને જોઈએ છીએ કે આ જૂઠા શિક્ષકો, શૈતાનના જૂઠા શિક્ષકો શ્રાપિત દુર્ભાષણ કરે છે અને ઈશ્વરના વચનોની વિરુદ્ધ બોલે છે. ઈશ્વરના વચનોને તમે જુઓ કે બહુ આમ ટ્વિસ્ટ કરે છે એને, એટલે કે એને મચેડે છે ખોટી રીતે. અને બાઇબલ લઈને જે સમજાવે એનું બાઇબલ એ ખરેખરું બાઇબલ ના હોય. એના બાઇબલમાં કેટલી બધી કલમો એ બધી ફેરવી વાળી હોય. અને એ વાત બહુ સાચી છે. ઘેર ઘેર આ યહોવાના સાક્ષીઓ ફરે છે, પણ એમનું બાઇબલ એ ખરેખરું જે સાચું બાઇબલ છે એ નથી. ઘણું બધું ટ્વિસ્ટ કરેલું હોય છે એમના. અને તમે જુઓ કે શ્રાપિત દુર્ભાષણ એ લોકો ઈશ્વરની વિરુદ્ધ લોકોને ભૂલાવામાં નાખવા માટે શીખવે છે. ત્રીજી બાબત, શૈતાનના જૂઠા પ્રેરિતો. તમે જો કે શૈતાનના બધા પ્રેરિતો હોય છે. શૈતાનના જૂઠા પ્રેરિતો કે જે શૈતાનનું રાજ્ય સ્થાપે છે. હા, શૈતાનનું રાજ્ય સ્થાપવા માટે એના જૂઠા પ્રેરિતો હોય છે. તમે જુઓ કે જે યહોવાના સાક્ષીઓ, એનો જે સ્થાપક ચાર્લ્સ રસેલ કરીને, અને 1870 ની અંદર એણે આ જૂઠું શિક્ષણ આપવાની શરૂઆત કરી. યહોવાના સાક્ષીની શરૂઆત કરી એણે.
ચાર્લ્સ રસેલ એનું નામ. અને નરકમાં તો માનતા જ નથી. જે નરક વિશે બાઇબલ બોલે છે, જે નરક વિશે પ્રભુ ઈસુએ સુવાર્તાઓમાં આપણને શીખવ્યું છે ને કહ્યું છે કે નરક છે, એ નરકમાં જ નથી માનતા. અને તમે જો કે આ શૈતાનથી છે, કારણ કે શૈતાનને બાઇબલ એમ કે છે આખરે બાંધીને એને એક દિવસ નરકમાં નાખવામાં આવશે અને એને નરકમાં નથી જવું એટલે પછી એ નરક છે જ નહીં, એવી વાતો કરે. હા, ઈશ્વરના બાઇબલના વચનોની વિરુદ્ધ, હળહળતું વિરુદ્ધ જઈને નરક નથી, અને એવું તો બધું કેટલું એ લોકો શિક્ષણ આપે છે. હમણાં અહીંયા કેલિફોર્નિયાના એક ફ્રીવે ઉપર ત્યાં એ લોકોનું બહુ મોટું મકાન છે, યહોવાના સાક્ષીઓનું. હવે ફ્રીવે હોય એટલે ત્યાંથી રોજની રોજ હજારો ગાડીઓ, કારો પસાર થતી હોય, રાઈટ? અને સાથે સાથે ટ્રેન બી કોઈક વાર પસાર થતી હોય, અને પુષ્કળ કારો ફ્રીવે પરથી પસાર થતી હોય. અને એટલું મોટું બિલ બોર્ડ માર્યું છે. એ બિલ બોર્ડમાં શું જાહેરાત કરી છે? જીસસ ઇઝ નોટ ગોડ. જીસસ ઇઝ નોટ ગોડ. પ્રભુ ઈસુ ઈશ્વર જ નથી, એવું મોટું જુઠ્ઠાણું આ શેતાનના જુઠ્ઠા પ્રેરિતોએ એટલું મોટું બોર્ડ માર્યું. વાલાઓ, હવે શેતાન ખુલ્લે આમ બહાર આવી રહ્યો છે. હા, એ લોકો પ્રભુ ઈસુ ઈશ્વર છે એમ માનતા નથી, કારણ કે શેતાન પ્રેરિત છે. કારણ કે જો પ્રભુ ઈસુ ઈશ્વર હોય તો પ્રભુ ઈસુ શેતાનનો એક દિવસ ન્યાય કરનાર છે. આ જે છેલ્લું ન્યાય શાસન છે, આખરી ન્યાય શાસન, પ્રકટીકરણનું પુસ્તક આપણને 20મા અધ્યાયમાં કહે છે કે જે આખરી ન્યાય શાસન છે, અને એ ન્યાય કરવાનું કામ એ પ્રભુ શું કરવાના છે, અને શેતાનનો ન્યાય કરશે. અને એટલે પ્રભુ ઈસુ ઈશ્વર જ નથી એવું શેતાનનું આ શિક્ષણ આવા એ પ્રગટ કરી રહ્યા છે અને ફેલાઈ રહ્યા છે, અને આવું મોટા ખુલ્લેઆમ બહાર નીકળીને બોર્ડ મારે છે. અને તમે જો કે આ ખરેખર છેલ્લા દિવસો છે, અને શેતાનનો ભ્રષ્ટાચાર અને ભૂંડાઈ વધી રહ્યા છે. તમે જાણો છો કે આજે મોર્મન ચર્ચ કે છે, અને એનો સ્થાપક જોસફ સ્મિથ. તો જોસફ સ્મિથ એણે મોર્મન ચર્ચની યુટામાં શરૂઆત કરી, અને એણે પોતે 30 થી 40 વાઇવ્સ કરેલી. હા, 30 થી 40 સ્ત્રીઓ જોડે એણે લગ્ન કરેલા, અને પોલીગેમી, બહુ સ્ત્રીઓ કરવી, એનો ફેલાવો કરતો હતો. એ છે મોર્મન ચર્ચ. અને 1985 થી લઈને મોર્મન ચર્ચે હવે પ્રેરિતો નીમવાની શરૂઆત કરી છે, પ્રેરિતો નીમવાની. અને તમે જુઓ કે આ શેતાનના જુઠ્ઠા પ્રેરિતો છે એમ બાઇબલ કહે છે, અને એ લોકો સખત છેતરપિંડી કરીને લોકોને છેતરે છે. આ પોતાને આમ કે અમે ખ્રિસ્તી છે, નથી ખ્રિસ્તી નથી, પણ કે. અને બાઇબલમાં આપણે વાંચીએ 2 કોરિન્થી 11મો અધ્યાય ને 13મી કલમ. 2 કોરિન્થી તેનો 11મો અધ્યાય ને 13મી કલમ. કેમ કે એવા માણસો, જુઠ્ઠા પ્રેરિતો
જોયું, બાઇબલ કહે છે જૂઠા પ્રેરિતો. હા, 1985 થી મોર્મન ચર્ચે જૂઠા પ્રેરિતો નીમવાની શરૂઆત કરી છે. અત્યાર સુધી તો મોટા ભાગના બધા ધોળિયા જ છે, પણ મને લાગે હવે બીજા દેશોમાં ફેલાવાની શરૂઆત કરી છે. જૂઠા પ્રેરિતો, કપટથી કામ કરનારા, બહુ જ સખત કપટ. તમને આમ સહેલેથી ખબર ના પડે, પણ જો તમે બાઇબલ બરાબર જાણતા હોય તો એમનું કપટ પકડી શકાય. કપટથી કામ કરનારા, ખ્રિસ્તના પ્રેરિતોનો વેશ ધરનારા છે. જોઈ, ખ્રિસ્તના પ્રેરિતોનો વેશ ધરનાર. હા, પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેરિતો હતા, અને આપણે જાણીએ છીએ કે એ 11 પ્રેરિતો હતા કે જેમનો ઈશ્વરે ઉપયોગ કર્યો આ દુનિયાની અંદર જુદા જુદા ભાગોમાં મંડળીઓ સ્થાપવાને માટે અને પ્રભુ ઈસુનું રાજ્ય ફેલાવાને માટે. આ એ પ્રેરિતો છે. જેમ કે સંત થોમા એ પ્રેરિત, અને છેક ઇન્ડિયા સુધી આવ્યા, અને સંત થોમાનું એ સેન્ટ થોમસ ચર્ચ, માર્થોમા ચર્ચ, એની શરૂઆત થઈને કેટલા બધા દેશોની અંદર એમણે સુવાર્તાઓ પ્રગટ કરીને પ્રભુનું રાજ્ય સ્થાપ્યું, 1લી સદીમાં જ. અને આ રીતે બધા જ પ્રેરિતો જુદા જુદા ભાગોમાં ગયા અને પ્રભુનું રાજ્ય સ્થાપ્યું. અને આ શેતાનના પ્રેરિતો હવે શેતાનનું રાજ્ય જુદા જુદા ભાગોમાં સ્થાપવા પ્રયત્ન કરી રહ્યા છે. અને આપણે જોઈએ છીએ કે આ જૂઠા પ્રેરિતો જૂઠા કલ્ટ ઉભા કરે છે, આ જૂઠા સંપ્રદાયો ઉભા કરે છે. અને વિશેષ કરીને એમનું ટાર્ગેટ, એમનું નિશાન એ પ્રભુ ઈસુની સાચી મંડળી અને પ્રભુ ઈસુના સાચા વિશ્વાસીઓને ભૂલાવામાં નાખવાનું એમનું ટાર્ગેટ હોય છે એકચ્યુઅલી. અને એટલા માટે આપણે હંમેશા આત્મિક રીતે પોતાનું ધ્યાન રાખવાની અને સજાગ રહેવાની જરૂર છે. ચોથી બાબત કે જૂઠા ખ્રિસ્તો. જૂઠા ખ્રિસ્તો, માથીની સુવાર્તા 24મો અધ્યાય 4 ને 5 કલમ પ્રભુ ઈસુએ જ કહ્યું હતું. માથી 24, 4 અને 5. ત્યારે ઈસુએ તેઓને કહ્યું, સાવધાન રહો કે તમને કોઈ ભૂલાવે નહીં, કોઈ તમને ભૂલાવે નહીં, કેમ કે હું તો ખ્રિસ્ત છું એમ કેતા ઘણા મારે નામે આવશે, ઈસુને નામે આવશે, ને તેઓ ઘણાને ભૂલાવશે. આ જૂઠા ખ્રિસ્ત, શેતાન જૂઠા ખ્રિસ્તો ઉભા કરે છે. અને એ ભયંકર બાબત હોય. લગભગ 1970 ને 60-70 ના એ બધા જે વર્ષો, તેમાં ઇન્ડિયાની અંદર એક જણો લોરી તરીકે ઉભો થયો હતો, અને 2 વાર એને આગમનની તારીખો આપી. બધા લોકો વેચી કરીને બધું નોકરીઓ છોડીને સાઉથ ઇન્ડિયા જતા રહેલા, અને પછી કશું સાચું પડ્યું નહીં. અને પછી 3જી વાર પછી એને કહ્યું કે ભલા માણસો, હું જ ખ્રિસ્ત છું, હું જ ખ્રિસ્ત છું, તમે મારું ભજન કરો. અને આવા જૂઠા ખ્રિસ્તો ઘણા ઉભા થશે. અને પુષ્કળ દરેક સદીની અંદર ઘણા આવા જૂઠા ખ્રિસ્તો, એમાં 17મી સદીથી તો લઈને
પુષ્કળ વધી ગયા છે. લગભગ 17મી સદીથી લઈને તો પુષ્કળ જુઠ્ઠા ખ્રિસ્તો ઉભા થાય છે. અત્યારે હાલ સાઉથ કોરિયાની અંદર લી મેન હી કરીને એક માણસ પોતાને ખ્રિસ્ત હોવાનો દાવો કરે છે અને એ અહીં અમેરિકાએ વારંવાર આવે છે. હવે તો લગભગ એની 94 વર્ષની ઉંમર થઈ ગઈ. એ માણસને મેં જોયો છે અને અહીં આવે છે અને જેમ ઈસુ ગધેડા પર સવાર થઈને ફર્યા હતા ને એના જે બધા અનુયાયીઓ છે તે બધી ચાદરો પાથરે છે ને ફૂલો નાખે છે ને તમે જો કે એ રીતે એનો આવકાર કરવામાં આવે છે કે એ ખ્રિસ્ત છે, કે આ છેલ્લા દિવસોનો ખ્રિસ્ત હું છું ને હું આવ્યો છું એવો દાવો કરે છે. અને ત્યાં કોરિયાની અંદર એ જે કોરિયન ડોલર છે લગભગ એની પાસે 3.5 બિલિયન કોરિયન ડોલર્સ એને ભેગા કરી લીધા છે લોકોના લઈને, એવું કહેવામાં આવે છે. અને એટલે તમે જુઓ કે જુઠ્ઠા ખ્રિસ્તો પ્રભુએ જ કહેલું કે ઉભા થશે. 5મી બાબત કે શૈતાનનું વાતચીત કરવાનું અથવા પ્રસારણનું માધ્યમ છે. હા, શૈતાનનું વાતચીત કરવાનું પ્રસારણનું માધ્યમ છે. હા, શૈતાન માણસો સાથે બોલે છે, માણસો સાથે વાતચીત કરે છે અને શૈતાનના બોલવાથી લોકોનું અધપતન થાય છે. જો તમે શૈતાનનું બોલવું સાંભળો તો તમારું આત્મિક રીતે અધપતન થાય છે અને ઘણી બધી રીતે અધપતન ને તમે નાશ તરફ જાઓ છો. આપણે જાણીએ છીએ કે ઉત્પત્તિના 3 અધ્યાયની અંદર શૈતાન સર્પનું રૂપ ધરીને એ એદન બાગમાં આવ્યો અને એ પ્રથમ માનવીઓ સાથે જ્યારે એને વાત કરી અને બોલ્યો અને પેલાઓએ તેનું સાંભળ્યું અને એ પ્રમાણે કર્યું તો ત્યાં અધપતન થયું, પડતી થઈ, પાપમાં પડ્યા. અને એટલે શૈતાન બોલે છે. આ લોકોની સાથે એ દુષ્ટ આત્માઓ દ્વારા પણ વાત કરવા માંગે છે અને ઘણા લોકોને તમે જુઓ કે મેં તો ઘણા કેસીસ જોયા છે કે લોકોને જાત જાતના અવાજો સંભળાય છે અને જુદા જુદા ફરતા પદાર્થો એમને દેખાય છે અને આ રીતે શૈતાન એમની સાથે કોમ્યુનિકેટ કરે છે અને વાતચીત કરે છે. આ ઘણા બધા દુષ્ટતાના મેગેઝિન્સ છે, દુષ્ટતાના પુસ્તકો છે, દુષ્ટતાના ચિત્રો છે અને શૈતાનનું પોતાનું સંગીત છે અને એ દ્વારા પણ અને એના શબ્દો દ્વારા પણ શૈતાન લોકો સાથે વાતચીત કરે છે. જેમ કે રોક મ્યુઝિક, તો એ રોક મ્યુઝિક આમ તમને આમ એના શબ્દો સાંભળો એ એમના મ્યુઝિકના, એમના ગીતોના, તો તમને ખબર ના પડે ઉપરથી, પણ એને જો ઊંધી રીતે વાંચવામાં આવે, એવું કહેવામાં આવે છે કે ઊંધી રીતે એને વાંચો તો એ શૈતાનની સ્તુતિ આરાધના હોય છે. આ શૈતાનનું એની અંદર ભજન થતું હોય છે અને રોક સ્ટાર દ્વારા જ સેન ફ્રાન્સિસ્કોની અંદર એ સૌ પ્રથમ શૈતાનનું ચર્ચ એ ખુલ્લે આમ શૈતાનનું ભજન કરવા માટે શરૂ કરવામાં આવ્યું અને ચાલે છે હજુ.
અને એનો ફેલાવો થતો જાય છે. અને એટલે તમે જુઓ કે શૈતાન લોકો સાથે બોલવા માંગે છે જુદી જુદી રીતે, જુદા જુદા અવાજો દ્વારા, સંગીત દ્વારા, ચિત્રો દ્વારા અને મૂવીઝ દ્વારા, મેગેઝિન્સ અને દુષ્ટતાના પુસ્તકો દ્વારા એ બોલવા પ્રયત્ન કરે છે. હા, શૈતાનની આખી જુઠ્ઠી દોરવણી આપવાની પણ એક આખી વ્યવસ્થા છે કે જેમાં શૈતાન લોકોને દોરવણી આપે છે. જેમ કે જે જ્યોતિષ શાસ્ત્ર છે, હા, જોશ જોવાનું પાપ બાઇબલ કહે છે, એ જ્યોતિષ શાસ્ત્ર એમનું હોય છે. પછી હોરોસ્કોપ એટલે કે જન્માક્ષર, લોકોના જન્મની તારીખ લઈને અને જન્મની કુંડલી વગેરે વગેરે લોકો કરે છે. હા, એ ચિત્રો દ્વારા મેં કહ્યું તેમ વાત કરે છે. પછી રીડિંગ ઓફ ટી લીવ્સ, ચાની પત્તી વાંચવામાં આવે. એ ચાની પત્તી કેવી રીતે વાંચે? એ ભૂકી વાળી ચા બનાવી હોય એને ગાળી ના હોય, અંદર ભૂકી હોય, અને એ ચા પી જાય પછી એને મોટી પ્લેટમાં એને એ ભૂકીને નાખે. એ નાખે એટલે એ ભૂકીના જેમ જેમ પડે એમ એમ એની અંદર આકૃતિઓ બને, અને એ આકૃતિઓને એ લોકો જુએ અને આકૃતિઓ જોઈને વ્યક્તિની સાથે એ આકૃતિઓ પરથી એ વ્યક્તિને દોરવણી આપે, તારા જીવનમાં આવું થવાનું, તેમ થવાનું, ઠીકણું થવાનું વગેરે વગેરે. રીડિંગ ઓફ ટી લીવ્સ પણ એ ડાયરેક્ટ દુષ્ટ આત્માના અસરથી થાય છે બધું. અને ઘણી વાર લોકોના માથા પર કેટલા બમ્પ્સ છે, ઢેકા છે, તો એ જોવામાં આવે છે. હા, લોકોના હાથ જોવામાં આવે છે. હસ્તરેખા શાસ્ત્ર છે આખું, હસ્તરેખા શાસ્ત્ર, અને એનાથી લોકોની હાથની રેખાઓ નો અભ્યાસ કરવામાં આવે છે. માથાના ઢીમા ગણવામાં આવે છે અને એ શું સૂચવે છે એ બતાવે છે એનાથી લોકો. સાથે સાથે ક્રિસ્ટલ બોલ, કાચનો દડો, એ ક્રિસ્ટલ બોલ ની અંદર જોઈને દુષ્ટ આત્માઓને શૈતાન શું કહેવા માંગે છે એ કહેવામાં આવે છે. તમે જો કે એ લોકો અમુક શબ્દો બોલે છે, મંત્રોનો ઉપયોગ કરે છે, સાથે સાથે અમુક પીણા આપે છે કે જે પીણું મંત્રેલું પીણું હોય છે અને દુષ્ટ આત્માની બાબતો એમાં હોય છે. આ વશીકરણ કરવામાં આવે છે અને દુષ્ટ આત્માના સાધવામાં આવે છે. એને સિયાન્સિસ કહે છે અંગ્રેજીમાં, અને ભવિષ્ય કથન ને ડિવિનેશન કહેવામાં આવે છે. અને તમે જો કે કશીક બાબત અચાનક બની તો એ અચાનક કેવી રીતે બની એનો એ લોકો અભ્યાસ કરે છે. અચાનક બાબતો, અણધારી બાબતો, અને એના પરથી લોકોને જાત જાતની વાતો કહે છે. અને આ રીતે આપણે જોઈએ છીએ કે શૈતાનની આખી આ રીતે એનું વાતચીત કરવાનું માધ્યમ છે, પ્રસારણનું માધ્યમ છે. અને શૈતાન અને એના દુષ્ટાત્માઓ પાસે પણ શૈતાની શક્તિ છે, શૈતાની શક્તિ, દુષ્ટતા અને ભૂંડાઈની શક્તિ છે એમ બાઇબલ આપણને કહે છે. પ્રકટીકરણનું પુસ્તક તેનો 13મો અધ્યાય અને 2જી કલમ, પ્રકટીકરણ 13 અને 2, જે સ્વાપદને મેં જોયું. આ સ્વાપદ એ એક જાતનું જાનવર, બીસ્ટ અંગ્રેજી બાઇબલ કહે છે, પણ એ ખ્રિસ્ત વિરોધી છે, એન્ટાઈ ક્રાઇસ્ટ.
પણ એ રૂપક ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે. જે સ્વાપદને મેં જોયું તે ચિત્તાના જેવું હતું. એના પગ રીંછના પગ જેવા હતા અને તેનું મોં સિંહના મોં જેવું હતું. તેને અજગર એટલે શેતાન, એ ગરડો સર્પ, ગરડો અજગર, તેણે પોતાનું પરાક્રમ, પોતાનું રાજ્યાસન તથા મોટો અધિકાર આપ્યા. જોયું, શેતાનની શક્તિ હોય છે, પરાક્રમ હોય છે, શેતાનનું રાજ્યાસન અને શેતાનનો અંધકારનો અધિકાર હોય છે. એ સ્વાપદને આપ્યા એમ બાઇબલ આપણને સ્પષ્ટ કહી દે છે. પ્રકટીકરણ 16 ને 14, પ્રકટીકરણ 16 અને 14. કેમ કે તેઓ ચમત્કારો કરનાર દુષ્ટ આત્માઓ છે. આ જુઠ્ઠા ચમત્કારો કરે છે. શેતાનની શક્તિથી એ કઈક કરે છે ચમત્કાર ને લોકોને છક કરી નાખે. આ પ્રેતના કૃત્યમાં એક સિમોન નામે જાદુગર હતો ને લોકોને છક કરી નાખતો હતો. એના જેવું. જેઓ સર્વશક્તિમાન ઈશ્વર મહાન દિવસની લડાઈને માટે આખા જગતના રાજાઓને એકત્ર કરવા માટે તેઓની પાસે બહાર જાય છે. આ શેતાનનો ના દુષ્ટ આત્માઓ. તમે જો કે એ ઈશ્વરનું એ આર્માગેડોનનું યુદ્ધ, તો કે એ મહાન યુદ્ધને માટે જગતના દેશોને, એમના લશ્કરોને, રાજાઓને આવનાર પ્રભુ ઈસુની સામે લડવાને માટે શેતાન ભેગા કરે છે એમ બાઇબલ આપણને અગાઉથી જ કહી દે છે. અને એ બધા ચક્રો મિડલ ઈસ્ટની અંદર ઓલરેડી ગતિમાન થઈ ગયા છે. અને થોડા દિવસો ઉપર ઇઝરાયલ હવે એવી તૈયારીઓ કરી રહ્યા છે, ઇઝરાયલના લશ્કરો, કે એમને ઘણા બધા દેશોની સામે એકલા હાથે લડવું પડશે. એ ન્યૂઝમાં હતું, આ સમાચારમાં હતું. તો એની તૈયારી કરવા માંડ્યા છે. આ કઈથી જાણ્યું? બાઇબલમાંથી. એક દિવસ આખા દુનિયાના લશ્કરો શેતાન લઈને આવશે. એ હરમિગદોનની ખીણમાં ઇઝરાયલની સામે લડવાને માટે. અને એટલે ઇઝરાયલ એની તૈયારીઓ અત્યારથી જ કરવાની શરૂઆત કરી છે એમ ન્યૂઝમાં હતું. માથીની સુવાર્તા 7મો અધ્યાય 22 થી 23 કલમ. માથી 7, 22 થી 23. તે દિવસે ઘણા મને કહેશે કે પ્રભુ પ્રભુ, અમે તમારે નામે પ્રબોધ કર્યો નથી, તમારા નામે ભૂતોને કાઢ્યા નથી, એ તમારા નામે ઘણા પરાક્રમી કામો કર્યા નથી. અને તમે જો કે ઘણું બધું આ જે કાર્ય છે કે જે શેતાન જુઠ્ઠા ખ્રિસ્ત દ્વારા કરે છે, આ ખ્રિસ્ત વિરોધી દ્વારા આ બધા કામો કરશે ને કરી જ રહ્યો છે. અને તમે જુઓ કે પ્રભુ કહે છે કે મેં તમને કદી પણ ઓળખ્યા નથી. કારણ કે એ બધું શેતાનથી હતું. ઓ ભૂંડું કરનારો, તમે મારી પાસેથી દૂર જાઓ. અને એટલે તમે જુઓ કે હમણાં જ આ ઓક્ટોબરની 31મી ગઈ, રાઈટ? અને આ દેશની અંદર આ લોકો આ હેલોવીન ઉજવે છે. એનો શેતાન ભરપૂર ઉપયોગ કરે છે. હા, શેતાનની અસર ને પ્રભાવ ફેલાવાને માટે આ હેલોવીનનો શેતાન
છેક નાના બાળકોથી લઈને મોટેરાઓ સુધી જબરજસ્ત ઉપયોગ કરે છે. અને અંધકારની સત્તાઓ ને શૈતાનની સત્તાઓ એકદમ કેટલી બધી કાર્યરત છે કે ખુલ્લેઆમ શૈતાન એની અસર ને પ્રભાવ બધી પેઢીના લોકો ઉપર ને બધી ઉંમરના લોકો ઉપર ફેલાવી રહ્યો છે. અને જાણે કે એક ઉજવણી હોય, શૈતાન ને તેના દુષ્ટ આત્માઓની ઉજવણી તરીકે એ ઉજવવામાં આવે છે. અને એટલા માટે વાલાઓ આપણે ખરેખર શૈતાન અને શૈતાનની છેતરપિંડીની અગવાની જૂઠી બાબતોને અને એના જૂઠા શિક્ષકોને પ્રબોધકોને જૂઠા ઉપદેશકો અને દરેક જૂઠી બાબતોને એના જૂઠા ખ્રિસ્તોને આપણે ઓળખીએ એ ખૂબ જ જરૂરી છે. અને આપણે સાવધ રહીએ. શૈતાન એની વાતચીતનું ને પ્રસારણ માધ્યમ એ ફેલાવતો જ જાય છે. અને ઘણી બધી અંધકારની પ્રક્રિયાઓને ક્રિયાઓનો એ ઉપયોગ કરીને લોકોને ભરમાવે છે અને લોકોને નાશમાં લઈ જવા માંગે છે. છેલ્લી કલમ હું વાંચીશ અને આપણે બંધ કરીશું. 1 યોહાન 4:4. 1 યોહાન 4:4. બાળકો, તમે ઈશ્વરના છો. આ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરનારા, પ્રભુ ઈસુમાં નવો જન્મ પામેલા ને પ્રભુ ઈસુમાં ચાલનારા તમે ઈશ્વરના છો ને તમે તેઓને જીત્યા છે. તમે તેઓને એટલે કે આ શૈતાન ને શૈતાનની પરિબળો ને જીત્યા છે. કેમ કે જગતમાં જે છે એટલે કે શૈતાન, તેના કરતા તમારામાં જે છે પ્રભુ ઈસુ, પવિત્ર આત્મા દેવ, તે મહાન છે. અને આ રીતે આપણે જોઈએ છીએ કે આપણે તેમને શૈતાનના પરિબળોને અને શૈતાનની સત્તાઓને તમે જીત્યા છે પ્રભુ ઈસુના લોહીથી, પ્રભુ ઈસુના બાઇબલના વચનોથી અને પ્રભુ ઈસુના નામમાં જબરજસ્ત પરાક્રમ છે. બાઇબલ કહે છે કે ઈસુને નામે દુષ્ટ આત્માઓ ધ્રુજે છે અને થર કાંપે છે. કારણ કે ખરેખર પ્રભુ ઈસુ જ રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ છે. ભલે આ લોકોએ બોર્ડ માર્યું કે જીસસ ઇઝ નોટ ગોડ, જીસસ ઇઝ ગોડ. તમે પોતાને યહોવાના સાક્ષી કહો છો, પણ યોહાન 14:6 કે છે કે પ્રભુ ઈસુ એકલા જ માર્ગ, સત્ય અને જીવન છે. તેમના દ્વારા જ ઈશ્વર પાસે પહોંચી શકાય છે. તેમના દ્વારા જ જીવતા ઈશ્વરને ઓળખી શકાય છે અને સંપર્ક કરી શકાય છે. આવો આપણે પ્રાર્થના કરીએ. આપણી આંખો બંધ કરીએ. આપણામાં જે છે પ્રભુ ઈસુ અને પવિત્ર આત્મા દેવ, તે સૌથી મોટા અને મહાન છે. જગતમાં શૈતાન છે, પણ આપણે પ્રભુ ઈસુને નામે શૈતાનને હરાવીએ છીએ. શૈતાન ઘણી બધી બાબતોનો ઉપયોગ કરે છે એનું રાજ્ય ફેલાવવા માટે, લોકોને ભૂલાવવામાં નાખવાને માટે.
પણ પ્રભુને પ્રાર્થના કરીએ કે પ્રભુ તમે મારી સહાય કરો કે શૈતાનના ભૂલાવા, છેતરપિંડી અને ભરમાવાથી પ્રભુ મને હંમેશા એનાથી ઉપર રાખો. આ સજાગ રહેવા ને માટે મારી સહાય કરો. પહેલો પિતર 5:8 કહે છે કે જાગતા રહો. સાચી વાત. અને શૈતાન ગાજનાર સિંહની પેઠે કોઈને પણ ગળી જવાને માટે આમ તેમ શોધતો ફરે છે. પણ આપણે સાવચેત રહીએ અને જાગતા રહીએ. અમારા સર્વશક્તિમાન, અમારા જીવતા પ્રભુ, ખરેખર અમે આભાર માનીએ છીએ પ્રભુજી. તમે તમારા વચનોમાંથી પ્રભુ અમારો જે આત્મિક શત્રુ છે શૈતાન, જે ઈશ્વરનો પણ શત્રુ છે, પ્રભુ ઈસુનો પણ શત્રુ છે અને ઈશ્વરના રાજ્યનો પણ દુશ્મન છે, ત્યારે એ કેવી જુઠ્ઠાણાની, દુષ્ટ અને ભૂંડાઈની, છેતરામણી બાબતોનો ઉપયોગ કરે છે. ત્યારે એ બધું અમે સમજીને, પારખીને, જાણીને પ્રભુ અમે આત્મિક રીતે પ્રભુ ઈસુમાં મજબૂત બનતા રહીએ અને બીજા લોકો જે ભૂલાવામાં છે, અંધારામાં છે, તેમને પ્રભુ ઈસુનો પ્રકાશ પમાડીએ અને એમને અંધારામાંથી પ્રકાશમાં ખેંચી લાવીએ માટે અમારી સહાય કરો. ફરીને એક વખત પ્રભુ આ તમારા બાળકોને માટે, આ વાલાઓને માટે તમારો આભાર માનું છું. એમને દરેકને તમારો પુષ્કળ આશીર્વાદ આપજો. તમારી શાંતિ એમના પર, એમના બાળકો પર, એમના હંમેશા કુટુંબના દરેકની ઉપર રાખજો. અને પ્રભુ એમની સર્વ જરૂરિયાતો ખ્રિસ્ત ઈસુમાં પૂરી પાડજો. પ્રભુ તમારા લોહીના પરાક્રમથી એમને ઢાંકું છું. પ્રભુ તમારી ઢાલથી એમને સાચવો, સંભાળો, રક્ષણ કરો. અમારા અગ્નિની વાળ આ વાલાઓની આસપાસ પ્રભુ હું ગોઠવું છું. પ્રભુ તમે એમને સંભાળજો. ફરીને એક વખત પ્રભુ અમે બધા તમારા હાથોમાં સોંપાઈએ. તમારા વચનો વધારે સમજવાને, વળગી રહેવાને માટે અમને કૃપા. ઈસુને નામે માંગીએ. આમીન.